વિડીયોમાં. મિત્રો, હું છું ભાવેશ પરમાર. આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું, જે છે વાસુકી દાદાના મંદિરનો. દોસ્તો, વાસુકી દાદાનું મંદિર વાંકાનેર અને હળવદની બેની સીમમાં વચ્ચે આવેલું માણેકવાડા ગામની અંદર વાસુકી દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ આશરે 500 વર્ષ જૂનો ઇતિહાસ છે. તો આપણે મંદિર વિશે થોડી ઘણી માહિતી પૂજારી મહારાજ આગળ અને મંદિરના ભુવાજી તેમના સાથે વાત કરીએ અને મંદિર વિશે થોડી ઘણી માહિતી જાણીએ આપણે. તો મહારાજ, મંદિર વિશે જરાક માહિતી આપશો? માધવદાસ દયારામ મારું નામ છે ને 500 વર્ષનું જૂનું મંદિર છે. હવે આ 7 ભાઈ વાસુકી દાદા 7 ભાઈ. હા, વાસુકી દાદા 7 ભાઈ છે. હવે મોટા ભુજમાં ભુજ્યો નાગ કહેવાય, એ મોટા. એ પછી આ માણેકવાડા બીજા નંબરના માણેકવાડા. એ પછી સનફળિયા, એ અહીંયા સરંભડા છે. અને ચોથા બાંડિયાબેલી નાગ કહેવાય, એ બાંડિયાબેલી ગામનું નામ પડ્યું. એ પછી આપણે તલસાણા, અહીંયા તલસાણીયા દાદા કહેવાય, એ તલસાણા નામ પડ્યું. તે પછી ઢવાણા, એ ઢવાણીયા દાદા હતા, એ ઢવાણા નામ પડ્યું. પછી આ અમદાવાદથી વાહે લાલવાદી ને ફૂલવાદી પડેલા, એટલે હાથે ભાઈ આવેલા અહીંયા ને નોખા થાનના. અને આ પછી એક અહીંયા ચારણ અને ભળવાડના નેહડો હતો. અહીંયા આવ્યા આ દાદા નાગનું સ્વરૂપ લઈને, એટલે ડોશીમાને કીધું, હે ડોશીમા, મને બચાવો. પછી આ ડોશીમાએ કીધું કે તું તો એક શ્રાપ છો, મારે કેમ તને બચાવે? તો કે હું બીજું સ્વરૂપ બદલાઈ લઉં. પછી એને મીંદડીનું સ્વરૂપ લીધું અને એ ડોશીમાએ એને માથે આડલો ટાંક્યો અને લાલવાદી ફૂલવાદી આવ્યા એટલે એને તગડી મૂક્યા. પછી ડોશીમાને કીધું કે બટા બોલ, શું માગવું? તો કે મારે શું માગવું એમ? બસ અમારા કુળમાં તું પૂજા અને અમારા વસ્તીને તું માથે હાથ રાખીને ધ્યાન રાખી. અહીંયાથી આ બુંધવા હાંકના ભળવાર એના કુળમાં આ દાદા પૂજાય છે. અને તેદુના આ માણેકવાડા ધામ છે. મંદિરના પૂજારી સાથે વાત કરી. હવે આપણે થોડી ઘણી માહિતી જે ભુવા સાહેબ છે તેમના પાસે જાણીએ. ભુવાજી, જરાક આપ મંદિર વિશે થોડીક માહિતી આપો. આ અમારે પેલા અહીંયા નેર હતા, એટલે અમારા ડોશીમાં અહીંયા ઢોરા ચારતા, એટલે એમને આ રીતે કે મહારાજે વાત કરી એ રીતે પ્રસન્ન થયા હતા. એટલે પછી તેદુનું કીધું કે અમારા કુળની નજર રાખજે, અમે તને કરનો કરીને પૂછશું. પછી અહીંયા આ ગામ વસ્યું. અત્યારે હાલ આ ગામમાં ઠાકર મંદિર છે, પણ ઠાકર નથી અંદર. જે કયું એ દાદા. પછી અમારા જે કયું એ વાસુકી દાદા. પછી અમારી પેઢીમાં આગળ અમારા વડવા ભુવા હતા, અત્યારે હું ભુવો છું. પછી અહીંયા કોઈ નાગ કઈડ્યો હોય, એરું કઈડ્યું કે જનાવર કોઈ બી કઈડ્યું, પછી દવા પીધી, કોઈ બી આના નામની ફારકી નાખે એટલે તરત હાજર થઈ. દવાખાને જવાની જરૂર ન, દવાખાને ક્યાંય જવાની જરૂર નહીં. આખા ગામના બધા જેને કઈ થયું હોય ગમે એ ગામ ના આવે. અત્યારે તો જગદેવ તરીકે પૂજાય. બાર ગામના જે ઘરે બેઠા બેઠા માનતા રાખે કે હું દાદા દર્શન કરી જાય, તોય મને નાક કર્યો, સારું કરી દો, તો સારું કરી દે. આ નાગ દેવતાનું જૂનું મંદિર છે. તમે નાગ દેવતાના દર્શન કરી લ્યો મિત્રો. તમે મંદિરનું બાંધકામ જોઈ શકો છો કેટલું જૂનું મંદિર છે તે. પેલા ખાલી નાની એવી આ ડેરી હતી, અત્યારે વિશાળ મંદિર બનાવી દીધું છે. અને મંદિર બનાવવાની પાછળનું કારણ હું તમને જણાવીશ. તે પહેલા તમે નાગ દેવતાનો રાફડો જોઈ લ્યો, કેવડો વિશાળ છે તે. દોસ્તો, 2018નો ફોટો છે નાગ દેવતાનો. અને આ નાગદાદાનો મોટો વિશાળ રાફડો છે. આની અંદર નાગદાદા રહે છે અત્યારે હાલમાં પણ. તમે જોઈ શકો છો. હું તમને ઉપરથી પણ બતાવીશ રાફડો કેવડો મોટો છે તે. કેમ કે નીચે ભોયરાની અંદર મંદિર આવેલું છે, જેથી કરીને લાઇટનો પ્રકાશ જાજો છે નહીં, એટલે સરખું દેખાશે નહીં તમને.
અને અહીંયા મિત્રો નાગદાદાને રોજ દૂધ પણ ચડાવવામાં આવે છે. તમે જોઈ શકો છો દૂધનો વાટકો ભરેલો છે. નાગ દેવતા તેમનો ટાઈમ થાય ત્યારે અહીંયા ટાઈમસર આવીને દૂધ પણ પી જાય છે. અને હાજરા હાજર છે અહીંયા નાગ દેવતા. મિત્રો, તમે ગમે તે ગામ રહેતા હો, તમને કોઈ પણ ઝેરી જનાવર કરડી જાય અને નાગ દેવતાની તમે પ્રાર્થના કરો અને માનતા રાખો તો ઉથી આવીને દર્શન કરી જાય તો તમને કોઈ પણ જાતનું ઝેર કે એવું કાંઈ ચરતું નથી. એટલો આ નાગ દેવતાનો સત છે આ જગ્યાનો. અને દોસ્તો, આ મુંદવા પરિવાર છે. તમે જોઈ શકો છો આમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, હળવદ, વાંકાનેર, મોરબી આખો પરિવાર છે. અહીંથી જ આખો પરિવાર અલગ અલગ જગ્યાએ કામ ધંધાના હિસાબે ગયેલ છે. જે આખા પરિવારની યાદી અહીં લખેલી છે. જસદણ છે, અમરેલી છે, તે જેટલી જગ્યાએ છે મુંદવા પરિવાર તે બધો અહીંનો જ ઇતિહાસ છે. તમે જોઈ શકો છો કેવડું વિશાળ બોટ છે તે મુંદવા પરિવારનો. ચાલો મિત્રો, આપણે હવે મંદિરની ઉપર જે વાસુકી દાદાનું વિશાળ મંદિર છે ત્યાં જઈએ અને વાસુકી દાદાના દર્શન કરીએ. જોઈએ મિત્રો કેવું સરસ મજાનું મંદિર છે અને મંદિરના સ્તંભ કેવા સરસ બનાવવામાં આવ્યા છે. તેનું કોતરણી કામ અને કલર કામ કેવું સરસ મજાનું છે તે પણ તમે જોઈ શકો છો. વાસુકી દાદાનું મંદિર છે ઉપર. તમે હમણાં થોડીક વાર પહેલા જોયું તે મેઇન મંદિર નીચે છે અવળું આ. એની ઉપર જ મંદિરની બાજુમાં જ બીજું મંદિર ઉપર બનાવવામાં આવ્યું છે. તે શું કામ બનાવવામાં આવ્યું છે તે પણ હું તમને થોડી વારમાં દેખાડીશ. તો મંદિરની ઉપરનો આ તમે ઘુમટ જોઈ શકો છો. કેવો સરસ મજાનું કોતરણી કામ કરીને કલર કામ કરીને બનાવવામાં આવ્યું છે તે. મેઇન કારણ છે મિત્રો નાગદાતાનો રાફડો. તમે જોઈ લો ઉપરથી કેવો સરસ દેખાય છે તે. નાગ દેવતાને કોઈ હેરાન ન થાય તે માટે આ મંદિર વિશાળ બનાવવામાં આવ્યું છે, જેથી કરીને નીચે નાગ દેવતા આરામથી ફરી શકે. તમે જોઈ શકો છો નાગ દેવતાનો ઉપરથી રાફડો કેવડો વિશાળ છે તે. જે આપણે થોડી વાર પહેલા નીચેથી જોયો હતો ને તે રાફડો છે. આ ઉપર મંદિર બનાવ્યું તેમાંથી હું તમને દર્શન કરાવું છું. અને દોસ્તો, આ વાસુકી દાદાના મંદિરે શ્રાવણ માસના હર નાગ પાંચમના દિવસે મેળો ભરાય છે. મંદિરની બાજુમાં જ વિશાળ મોટું ગ્રાઉન્ડ છે. તો તમે શ્રાવણ માસમાં ફરવા નીકળ્યા હોય અને માટેલ દર્શન કરવા આવ્યા હોય તો જીવનમાં એકવાર જરૂર આ મંદિરે આવીને દર્શન કરજો. તમે જોઈ શકો છો બહારનું કલાકૃતિ કેવી સરસ મજાની છે તે. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. કે તમે સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ અને લાઈક કરશો, કોમેન્ટ કરશો તો મને મોટિવેશન મળશે આવા સારા સારા વિડીયો બનાવવામાં. અને ભૂલચૂક હોય તો કોમેન્ટ બોક્સમાં પણ જણાવવા વિનંતી છે. હું તમને ચોક્કસ તેમનો જવાબ આપીશ. તમે બહારનો નજારો જોઈ શકો છો મંદિરની કોતરણી કામ, સ્તંભની બધી બહુ સરસ મજાનો છે તે. અને દોસ્તો, આ મંદિરનું મોટું ગ્રાઉન્ડ છે જ્યાં શ્રાવણ માસના મહિનામાં પાંચમના દિવસે મેળો ભરાય છે. ઓકે મિત્રો, તો ચાલો આજે હું તમારા માટેથી રજા લઉં. આજે આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું પાછા હવે એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો અને તમે વિડીયોને એન્જોય કરો.